મારું નામ સુરેશભાઈ છગનભાઈ ચૌહાણ છે. હું સિહોરનો વતની છું અને અખિલ ભારતીય યુવા કોળી સમાજ ભાવનગર જિલ્લા યુવા મહામંત્રી છું. થોડાક દિવસ પહેલા અમને સોશિયલ મીડિયા મારફત જાણ થઈ હતી કે મહુવા તાલુકા કલોમારા યુવા સંગઠનના પ્રમુખ અને અમારા પરમ મિત્ર એવા નરેશભાઈ ધાપા સાથે એક મારામારીની ઘટના બની છે. એટલે એ ઘટનામાં નરેશભાઈને ઈજા થયેલી છે. એટલે એના અનુસંધાને આજે હું અને મારી સાથે ભાવનગરથી સામાજિક આગેવાન શશીભાઈ સરવૈયા અમે બંને આજે નરેશભાઈના તબિયત પાણી પૂછવા માટે તેમના ઘરે માળવાવ ગામે અહીંયા આવ્યા છીએ. અને આ ઘટનાને લઈને નરેશભાઈને જ્યાં પણ જરૂર પડે, મારી જરૂર પડે, મારા સંગઠનની જરૂર પડે ત્યારે હું ચોક્કસપણે એવું કહીશ કે અમે હંમેશ નરેશભાઈની સાથે છીએ, હતા અને ભવિષ્યમાં પણ અમે એની સાથે છીએ. એટલે કોઈ લોકો એવું ન સમજે કે નરેશભાઈ એકલા છે. અમે ભૂતકાળમાં નરેશભાઈ સાથે કામ કરેલું છે અને સાથે પણ હજી પણ કામ કરીએ છીએ અને આગળ પણ અમે કામ કરશું. નરેશભાઈને જ્યાં જરૂર પડે ત્યાં અમે હંમેશ એમની સાથે છીએ. જય હિન્દ, જય ભારત, જય સુધા. જી નરેશભાઈ, આપના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે, તે વિશે શું કહેવું છે આપણે? બસ તે વિશે તો અત્યારે તો મારી સારવાર ચાલુ છે અને સારવાર આપણે ભાવનગર સૌથી હોસ્પિટલમાં લીધેલી છે, હાલમાં ચાલુ છે. અને સુરેશભાઈ છગનભાઈ જે ચૌહાણ અખિલ ભારતીય યુવા કોળી ભાવનગર જિલ્લાના મહામંત્રી છે. અત્યારમાં મારી ખબર અંતર પૂછવા આવ્યા છે અને એને ખાતરી આપી છે જ્યાં જરૂર પડશે ત્યાં અખિલ ભારતીય યુવા કોળી સંગઠન મારી સાથે છે. અને અત્યારમાં ગમે ત્યારે મારે જરૂર પડશે ત્યારે હું સુરેશભાઈને અથવા એ અખિલ ભારતીય યુવા કોળી સંગઠનને હું આહવાન કરીશ અને હું સુરેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું.